रतन ए रतन, ए रतन बेटा रतन क्या है रतन क्या से बेटा અહીંયા મારે એક જરૂરી વાત કરવી છે. હું આયા છું. બોલ. મારી લાડકી મારો દીકરો, મારો કાળજાનો કટકો, બેમાંથી એકેય મને વાહિંદા કરવાનું નહીં કે. વાહિંદા નથી કરવાના. મારે બહુ જરૂરી વાત કરવી છે. પહેલા હું વાત કરું. પહેલા હું વાત કરી મારે પણ જરૂરી જ વાત કરવી છે મારી દીકરી કોણે હારે. કીધું? મેં કીધું કે એણે કીધું? પહેલા મેં કીધું ને બેટા. જો હું જ વાત કરીશ તારી હારે. ના ના હા બેટા હું જ વાત કરીશ તારી હારે તો. જો બા તમે બે છે ને મારા પરથી વાત કરો. હું બેની વાત સાંભળીશ ને એ પહેલા મેં કીધું ને. પહેલા મેં કીધું ને બેટા. પહેલા ગમે એને કીધું પણ હું તો એકની એક છું ને. અરે તું બેટા એકની એક છો, મારી લાડકી દીકરી છો અને મારે જ તને આ બધી વાત પહેલા કરવી જોઈએ એવું મને જરાય નહીં. એવું કઈ જરૂરી નથી. કૃષ્ણ ભગવાનને જેને જન્મ આપ્યો હે માં કરતા પાલક માતા એને વધારે વાલા હતા. એટલે એવું જરૂરી નથી કે તું કે એમ થાય. હું તારી દેવકી છું ને બેટા એટલે પહેલા તો તારે મારી વાત સાંભળવી જ પડશે. સમજી ગયા બેટા? હા હવે જો તમે બાંધવામાં ટાઈમ ન કાઢો. જો તમે 2 મિનિટ ઉભા રહ્યો. તમારી બધી વાત માનો તો નહીં. પેલા મેં કીધું એટલે પેલા હું જ. હા હા એને બકી લેવા દે બકી લે જા. હા તો હું જ કહીશ ને કારણ કે પેલા હું બહાર આવી હતી રતન કરતી. હા. અને તને ખબર પડી કે હું બહાર આવી એટલે તું તરત બહાર આવી. વારે વાહ હું બહાર આવી એટલે તું બહાર આવી હું તો આવવાની જ હતી તારે કેમ ના તો બોલ. આને કેને પણ વચ્ચે ન બોલે. મારે તો વાત કરવી જ છે. આ તો એને કેને મારી જોડે વચ્ચે ન બોલે. એને ચાલુ કોણે કર્યું? એને કર્યું ને. આહાહા ચાલી કોને કર્યું ના હું કહું છું ને બોલ. એટલી બધી ખુશી છે કે વાત કેવી રીતે ચાલુ કરું અને કેવી રીતે કહું ને એ સમજ નથી. મોઢેથી બકો. આ તો મોઢેથી જ બકીશ. તને કોઈ પૂછ્યું નથી બરાબર. હું મારી દીકરી હારે વાત કરું છું ને વચ્ચે તો બોલતી જ નહીં. એ નહીં દીકરી હારે વાત કરું છું તે આ મારી દીકરી છે કે તું છે ને તારા ઘરેથી આડામાં નહોતી લાવી તે તું આણામાં લઈને આવી હતી હે? જો સમજાઈ દે જા તારી માને. તું સમજાઈ દે જાને નતર મજા નહીં આવે. મજા તો મને નહીં આવે. આ તો કાઈ નહીં. આઈ કરી લેવાનો. હાલ રતન ના ના તાર જવાની જરૂર નથી હું રૂમમાં તને વાત કરું હાલ. બેની વાત આ કરી નાખો ને. હાલ આપણે રૂમમાં જઈએ. કઈ જરૂર નથી મારી દીકરીને લઈ જવાની. હા તો તારે કઈ જરૂર નથી મારી દીકરીને લઈ જવાની. બપોરથી બોલ. હા તે બકો. આ તો બકુ જ છું. તારા કાન બંધ કર. હું કામ બંધ કરી દઉં. હેને મુઈત ન તડકે. આ તાર હક પરની વાત કરવાની. આ માન પરના હા એક કરશન પટેલ છે. અરે 500 વીઘા પાણી વાળી જમીન એક શેઢે માલ ઢોરનો પાર નહીં. અને તું જો તો આમ એમ થાય કે આ હા રાજાના રાજકુંવર જેવો છોકરો છે. ઈ છોકરાનું નામ જીવન છે. એનો એકનો એક દીકરો બેન કાય જ નહીં અને એક જ દીકરાને ધામધૂમથી પરણાવવાનો છે. અને એની ને તારી જોડી આ હા કોકની નજર ન લાગે ને તો હારું. હા ઈજ કહું છું બેટા કોકની નજર ના લાગે ને તો હારું. હા આ ધરમપુર ગામ છે ને આપણી બાજુમાં હેના નટવરભાઈ નો દીકરો રઘુ એના માટે તારી વાત ચલાવી છે. અરે એક નંબર છોકરો છે. કોઈ વ્યસન નથ. ખાસ વાત તો ઈ કે 500 નહીં પણ 1000 વીઘા જમીન છે અને કેરીના તો મોટા આંબા છે બેટા અને માલઢોરની તો હું વાત કરવી. ભાવતી જ નથી ને હે કેરી તને ભાવતી નથી એટલે કેરીનો તો સવાલ આવતો નથી. એટલે એ વાતને જવા દે. ચીકુની વાડીઓ છે આ જમરૂખની વાડીઓ છે અને કેવડા મોટા ફાર્મ છે ફાર્મ. ચીકુ ચીકુ તો ભાવે છે ને ચીકુ તો મારી દીકરીને બરાબર ભાવે છે. હવે બોલ કે ચીકુ નથી ભાવતા. અરે ચીકુની વાડી તો આની પાસે છે પણ મેં કીધું નતું. ચીકુ જામ પટારે જે ખાવું એ બધું હાજર થઈ જાય. અરે ના રતનના લગન થાય ને તો રઘુ હારે થાય. ના રતનના લગન થાય તો જીવન હારે થાય. હું જોઉં છું કેવી રીતે મારી છોડીના લગન તું જીવન હારે કરાવે છે. આ તો હું જોઉં છું કે કેવી રીતે તું મારી છોડીના લગન રઘુડા હારે કરાઈશો. હા તે જોતી રહી જજે આ ઘરેથી જ વિદાય થાય આખો ફાડીને જોજે. બસ તું બોલી લે ઈ તને કીધું. વાહ સરસ તે કીધું ને તને કીધું કાઈ નહીં રતન તારા લગન રઘુડા હારે થાય ના રઘુડા હારે થાય. રઘુડા હારે થાય. એક મિનિટ હવે બે આંખો બંધ કરો અને હું મારો ફેસલો કહું છું. આંખો બંધ કરો બે. હા 1 મિનિટ
જોરથી બોલજે એટલે કાનમાં સંભળાય. હા હા આ બેરું છે ને એના કાન પાસે એમ કહું છું. હા જે બેરું છે ને એના કાન પાસે જ બોલ છે બેટા. એ બંધ કરીને હું ત્રણ કવ એટલે ખોલજો હો રે. એ હા 1 2 3 રતન એ રતન નામ તો બોલ બેટા. જોયું ને ભખાડી દીધી ને મારી દીકરીને. મહેનત બગાડી. આ તું માગું લઈને આવી ને ઈ એને ફાઈ હું ને એટલે ઈ ભાગી ગઈ. ના 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 તે માંગાનું નામ લીધું ને એટલે ફાવીને. બાકી મારી ચીકુવાડીમાં તો મારી દીકરીને બહુ રસ છે. અરે એને ખેતરોના ખેતર છે એને એમાં બહુ જ રસ હતો પણ તું આવી રઘુ 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 જા તારા રૂમમાં. તો જા તો. આજ કેટલી વાર લાગી હજી રતન નો આવે. બહુ કરી હો કઈ થયું તો નહીં હોય ને. આવી ગઈ. તને ખબર છે આ તારી વાટમાં ને વાટમાં મને કેટલી પાણીની તરસ લાગી હતી કોઈ હું પીવા ન ગયો. અરે બંધ નો રેવાય બગ 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 જી હોય પણ હાવ અરે કેમ આવું બોલ છો તું? આવી વાત તો કોઈ દી નહોતી કરતી તું. આ ઘરે બાંધીને આવીશ. લે એવું છે? બાંધીને નહીં આમ તો બધાવી આ જોવો ને મારી બે માયું હવાર કેવી બાઈચ્યું એમાં જ મારું મોડું થઈ ગયું. ભાઈ ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય સમજી એટલે કાંઈ ઉપાધિ નહીં કરવાની. બોલ શું હાલે છે? જરા હારું ના ચાલતું. આ વાત તમે સાંભળશો ને કે હું કામ બાંધા તો તમને ઉપાધિ થાય હમણે. મને ઉપાધિ થાય એવી વાત છે? હા શું વાત છે? અમારી બે માયું આજ હવારમાં મને બોલાવી રતન 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 આખા ઘરમાં ચીખું નાખ્યું હતું. તો મેં તો કીધું હું ઈતું હશે હું તો ગઈ. બે માએ એક જ સરખી વાત કરી પણ વાતમાં અલગ અલગ હોય ને તો ખાલી મુરતિયા અને ગામ. મુરત્યા એટલે કોના મુરત્યાની વાત કરશો તું? મારા ઘરમાં મારા જ માંગા આવે ને ત્યાં પાડોશીને છોડ્યું ના માંગા કોઈ મારી ઘરે લઈને ન આવે ને. આ તો ખોટું કહેવાય ને. તારે કહેવાય નહીં એને કઈ હું રઘુને પ્રેમ કરું છું કહેવાય ને એટલે વાહો ભાંગી જાય મારો કહો એટલે એક વાહો ભાંગે ને એક ટાંટિયા ભાંગે. હે જો રતન ઈ ભલે જે વાત કરે ઈ બરોબર. બાકી તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. મારે તારી હારે જ લગ્ન કરવાના તને કહી દઉં છું. તે મેં ક્યાં કીધું કે મારે ત્યાં લગ્ન કરવા છે પણ હું તો તમને વાત કરું છું કે આવું થયું એમ. હા બાકી રસ્તામાં ગમે એ આવશે ને તો મજા નહીં આવે પેલા તને કહી દઉં. હવે તમારો પાવર મેલો ને પૂરી વાત સાંભળો પેલા. આ બે માયુની જીદ છે. એક માં કહે છે હું આમ કરાવીશ લગ્ન અને એક માં કહે છે હું આમ લગ્ન કરાવીશ. મને મેળ પડતી અને એ બે બાદાબાદી છે. હવે આ ઘરમાં રોજની નવી રામાયણ થાય. એક તો આમે એકબીજાના દુશ્મન તો હતા હવે આ વાત આવી છે એટલે વધારે દુશ્મની થાય. હા આ તારા બે બાએ બે અલગ અલગ નામ લીધા બરોબર. પણ મને ખબર છે કે મારું નામ કોણે લીધું હોય છે. હા કમળાબાઈએ જ મારું નામ લીધું હતું ને. હા તો તારે ન્યા જ હા પાડવાની હોય ને. હું હા પણ મારે કેમ હા પાડવી? એને થોડી ખબર છે કે આપણે બે વાત કરવી છે મળવી છે. એને તો માગું નાખ્યું છે એટલે મેં વિચાર કર્યો કે બેગની આમના વાડાવડું હાલે ને જોવાનું કરીએ વાત આગળ વધારીને પછી હું આ પાડ દઈશ. હવે તો તારે ઘરે નથી જવાનું. હાલ આપણે ડાયરેક્ટ મારા ઘરે જ જવાનું. હું વાત કરો તમે આ મારી માયો મારા ટાટિયા ભાંગી નાખશે ભેગ્યું થઈ. પણ જો આમાં છે ને બીજું કાક થાય ને તો પેલા કહું છું મજા નહીં આવે. અરે પણ કીધું તો ખરા આ તમારા ઘરની જે વાત આવી છે ને મારે ન્યા જ આ પાડવાની છે. પણ મારે કઈક નાટક તો કરવા પડે ને કે હું તમને ઓળખતી નથી તમારી મારી વચ્ચે કઈ સંબંધ નથી. થોડા દી હું ખેલ કરે મને નથી ગમતું ને મને આમ છે ને મને તેમ છે ને ફલાણું ઢીકડું ને ઘણું બધું પછી છેલ્લે હરી ફરીને તમારી પાસે આવીને ઉભી રહી જાય. હા તો વાંધો નહીં પણ તો આમાં બીજું કઈ ન થવું જોઈએ. તું મારી એટલે મારી બીજા કોઈની નહીં. હા હવે મને ખબર છે તમે આના હાટું બોલાવી હતી મને. આના હાટું તો નહીં આપણે મળવી છે એમ જ બોલાવી હતી સમજે તું. પણ આ તો સમજુ છું તે મારી ઉપાધિ આજ વધારી દરસ તો હું ખુશ થઈ જાતો. આ તારી વાતો સાંભળે પણ આજ તારી વાત સાંભળે મને બહુ દુઃખ થાય છે. તો હવે ઈ મેલો મારી વાત તમે સાંભળી લીધી હોય ને તો ભલે સાંભળી લીધી હોય. હવે છે ને આપણે ફટાફટ આ બધું પતાવો વાત અને મારા ઘરે જવું છે. આ ઘરે કેટલી રામાયણ મોટી થઈ હશે કોને ખબર. અરે હજી તો તું આવીને હજી આપણી વાતો કઈ નથી કરી. આ તો ઉપાધિ વાળી વાત કરી હે. હવે સારી વાતો કર અને ઘડીક ઊભી રહે. તમે આ કા ઉભવાની વાત કરો ને ખોટું હો. મને બીક લાગે આ રસ્તે આવતા જતા કોઈ જોઈ જાય ને વટે માર્ગું તો ઘરે જઈને કે હે બધાઈને. એ વાત તારી હાજે
મારે આ ટ્રેક્ટર લઈને વાડીએ જવાનું છે પાછો. તરસ લાગી હતી ને હવે પાણી પીને જાવ હું જાઉં છું હા પ્રેમથી મોકલાય પ્રેમથી હું મોકલે તને ખબર છે ને આખો દી હું આ વાડીએ કામ કરતો હોય ને તો તું જ મગજમાં હોય મારા. સારું હું જાઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પણ એ કૃષ્ણ આ અમારો પ્રેમ છે ને એમણામ રાખજે હો, અમને અલગ નહીં કરતો. આવી ગયો ભાઈ વાડીએથી. હવે હું હમણાં પાડામાં બેહવા ગઈ હતી પેલી કિંજલ છે ને એમ ઘેરે હા તો ત્યાંથી એવા વાવડ મળ્યા છે કે કમળા બેને એની રતનનું હક પણ બાજુમાં રામપરા નામના રઘુ છોકરા હારે કર્યું છે. પગલા રે હા એની યાર નક્કી કરે છે. એવી વાત કરશો બેન તું? આવું થોડી બની શકે. જરાક તો વિચાર કર. હા આ રતનનું હક પણ તો મારી હારે થયું છે ને. આ લગન મારી હારે થવાના છે. એની બાએ જ કીધું તું કે નહીં? કે હું એ જ વિચાર કરું છું ભાઈ. આ શું કહું તો મને નવાઈ લાગી આ વાત સાંભળીને. મેં વળીને કિંજલને પૂછ્યું કે આ વાત સાચી છે તો કે હા ઈ કે એના બાનિયા જવાના છે અને હંધુય નક્કી કરવાના છે ઈ કે. નક્કી ક્યાંથી કરતા? હા આ રગલા હારે રતનના લગ્ન ક્યારે નહીં થાય. આ રતન છે ને મારા નામની સુંદરી ઓટ છે. બાકી હું કોઈ દી એના કોઈ જગ્યાએ લગ્ન થવા નહીં દઉં એટલું યાદ રાખજે તું. ભાઈ મને ખબર છે રતન તને એકને જ પ્રેમ કરે છે પણ આ અચાનક આ બધું હું ચીજ ખબર નથી પડી. હું સમજી ગયો છું. આ હંધુય છે ને આ રતનની બે બા છે. બે માવુના લીધે થઈને આવું થયું હશે. કારણ કે એ બંને વચ્ચે કદાચ અનબન હશે અને એટલે જ છે ને અલગ અલગ મૂર્તિયા એ બંને ગોત્યા છે. ને રતન એક. હવે મારે જ કંઈક કરવું પડશે. પેલા હાલ ચિંતાથી સાહેબ વાત કરીએ આપણે પછી તું આગળ જાજે ક્યાંય. પણ ભાઈ તું શાંતિ તો રાખ અંતે હરખું થઈ જાહે. અને આ વાત સાચી છે કે એને બે માં છે? હા તને નથી ખબર? ના ભાઈ આ વાતની તો મને કઈ જાણ જ નથી. હા નથી ખબર તો અત્યારે જાણ હું તને કરતો છું ને. હા રતનની બે બા છે ને એના લીધે આ બધું થયું છે. મને લાગે છે કે મારે રતન હારે વાત કરવી પડશે કે એના બા હારે. જો આ રગલા હારે વાત થઈ ગઈ ને તો સમજી લેજે કે હા રગલાના લગ્ન ન્યા હું નહીં થવા દઉં. ગમે ઈ થઈ જાય. મને તો મન થાય છે કે અત્યારે ત્યાં જાવ અને કહી દઉં બધાને કે મારી હારે વાત અકાડી છે તો લગ્ન મારી હારે થવા જોઈએ. ભાઈ તું શાંતિ રાખ. તારો મગજ છે ને થોડો ઠંડો પાડ અને પછી તું શાંત થઈને વાત કરવા જાજે. બાકી મનસન તાર મગજની ખબર છે અને એવું હોય ને તો રતન હારે હુંય વાત કરી આવે. રતન ચાર ફેરા ફરતા તારી હારે જ ફરશે અને એની મમ્મી એમ થોડું જબરદસ્તી એના ગમે લગ્ન કરાવી દે. કારણ કે રતન તો પ્રેમ તને જ કરે છે ને. હા આ રતનને હું ગમું છું ને મને રતન એટલા માટે ગમે ઈ થઈ જાય પણ હું રતનને છે ને મારી જ કરીને રહીશ. બીજા કોઈની થવા નહીં દઉં. આટલું યાદ રાખજે ને. ને તું આ જે આખા હમાસાર લઈને આવી છો ને હવે મને લાગે છે કે મને તો કઈ સહેન નહીં પડે. કઈ હેડ ન તુસ્તી કે હવે મારે કરવું. તને હું મેં હમાસા હમણાં ત્યારનું મને હક નથી થતું કે આનું તારી હારે નક્કી થયું હતું અને અત્યારે બીજા રામપરા ગામના હારે નક્કી બતાવે છે તો આમાં આપણે શું સમજવું? એટલે છે ને એની બા પાસે જઈને વાત તો કરવી જ પડશે કે આમાં છે હું ધીંગાણામાં એમ. તું ચિંતા ન કરવે. મેં વિચાર લીધું છે. આ બાજુના ગામના રગલા હારે હું વાત કરી લઈ. એને કહી દઈ ત્યાં ના પાડ દઈશ. ભૂલી જજે રતનને. આ રતન મારી છે ને મારી હારે જ લગ્ન કરશે. એટલે તારે વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. જો આ રગલોય મને ઓળખે જ છે કે હું કોણ છું. આમ પણ રગલાની એટલી હેસિયત નથી એ રતન હારે લગ્ન કરે. ક્યાં રગલો ને ક્યાં રતન. આપણને ખબર જ છે અને આખા ગામમાં બધાયને ખબર છે કે તારે ને રતનનું હક પણ નક્કી થઈ ગયું છે. તો આ કોઈને ખબર નહીં પડતી હોય એ લોકોએ હક પણ નહીં હા પાડી દીધી. ખબર ક્યાંથી પડતી હોય? એની બીજી ભાજો છે એને જ આ બધું કર્યું હોય છે કાવતરા. ભાઈ એની બીજી બાને ખબર તો હોય જ ને કે તારી હારે નક્કી થયું છે તો એ આવું કઈ રીતે કરી હગે?
કરવા હાટું બધું કરીએ કેમ છે આ બધા? અને આમાં વચ્ચે તો રતન ટીપાતી છે ને, ઈ જ મૂંઝાણીએ છે કે હવે કરવું હું. સાચી વાત છે ભાઈ, થોડી વચ્ચે હોપરે તો રતન જ થાય. નો આ બાને કઈ કહી હગે કે નો આ બાને કઈ કહી હગે, એમાં એને બિચારીને હું વાગશે. પણ તું ઉપાધિ ના કરતો. એવું હોય ને તો હું આજે જ રતનને મળી આવે અને સાચી હકીકત શું છે ને એ હું જાણી લઈ. સારું, તું વાત કર લે, પછી હું મારી રીતે જોઈ. હા સારું, તો હું છે ને જાઉં છું એની પાસે ને મળી આવું છું. રતન તું ક્યાં ગઈ હતી ગડકાની? હું ગઈ હતી આ રઘુને મળવા, પણ તું અચાનક બપોર વચ્ચે કા પાણી ભરવા જાસ? ઘેર પાણી ખૂટી ગયું તો શું કરવું? પીવાનું પાણી ભરવા જાઉં છું તાકે. હારું લે, હવે ઘડીક બેડું મૂક ને મારે હારે વાત કર. રઘુ તો જો ઈ તો તડકાની તું રઘુને મળવા ગઈ હતી. જો ને મધુ, આ મારી બે માયું હવારમાં બાંધ્યું છે. બે અલગ અલગ જગ્યાએથી માંગા લઈને આવ્યું છે અને બે નું કહેવાનું એમ છે કે લગન ઈ માને ને ઈ ધારે ને ન્યા જ કરવાના છે. હા હાસી, તારે બે માસી મને સમાચાર મળ્યા હતા, મને આજે જ ભાઈએ કીધું. હા, એકના વગરની બે માં છે મારે. તો તારી હગીમાં હોય ને ઈ જે કહે ને એનું જ કયું કરવાનું. પણ તારી હગીમાં કોણ છે ઈ તો કે મને. મધુ, સાચું કહું ને તો બે માંથી એકેય મારી માં નથી. હા, આ કમળા બા હોય કે પછી રાધા, બે માંથી એકેય મારી હગી માં નથી. તો તારી હગીમાં કોણ છે? આ બેમાંથી કોઈ નથી તો કહું, અમારા બાપુજી છે ને એને પેલા લગ્ન કર્યા હતા કમળાબા હારે, 5 વર્ષ રાજુ, એને કોઈ સંતાન નહોતું. અને તને ખબર છે ને પેલાના વખતમાં માણાને એવું બહુ હતું કે લગ્નના 2-3 વર્ષ થાય ને ત્યાં ઘરમાં એક બાળક આવી જવું જોઈએ. બાળક ન થયું એટલે બાપુજીએ બીજા લગ્ન કર્યા, એ કર્યા રાધામાં હારે. તો બાપુજીને બીજું સંતાન કોઈ પ્રાપ્તિ નહોતી. બે ઘરવાળી હતી પણ સંતાન એકય નહીં. અને અમુક સમય પછી બાપુજીએ મને થોડે બેહાડી લીધું. હું અનાથ, મારી આગળ પાછળ કોઈ નથી. એટલે આ બાપુજીએ 2 લગ્ન કર્યા પછી બાળક ન થયું ને તોય મને બાળક બનાવીને રાખીશ. એમાં તો અનાથ થોડી કહેવાય. તું કેવી ભાગ્યશાળી કે તને બે માનો પ્રેમ મળે, બાપાનો પ્રેમ મળે. બાપા તો આ દુનિયામાં નથી, એ તો ભગવાન પાસે વયા ગયા છે. પણ આ બે માનો પ્રેમ મળે છે. બે માં મને એટલો પ્રેમ કરે છે કે કદાચ આ ઠેકાણે મારી હગીમાં હોત તો મને પ્રેમ ન કરે. પણ આ વાતને લઈને ઘરમાં ડખા ઉપડાશે એનું હું. પણ ઈ પણ સમાચાર સાંભળે પણ રઘુવારે નક્કી થાય છે. પણ તારું હક પણ તો મારા ભાઈ જીવનારું નક્કી થઈ ગયું છે. એટલે તું રઘુને નાશ પાડવા ગઈ હઈશ ને તો તમે ના પાડી દેજો. હું જીવનને પ્રેમ કરું છું. મધુ, હું આ વાતમાં જ અસમંજસમાં પડીશ. કોને હા પાડું કોને ના પાડું. જો રઘુવારે લગ્ન કરીશ તો મારા બાનું મન તૂટી જાય, અને ઈ ઠેકાણે જો જીવન હારે કરીશ તોય મારી એક માનું દિલ તૂટી જાય. આ મારી બે માનું દિલ કેમ રાખવું હવે ઈ મારે વિચારવાનું છે. કારણ કે હું મારી એક માનું દિલ તૂટે ને એવું નથી. પણ બેન, તને ખબર છે કે તું મારા ભાઈને પ્રેમ કરે છે અને તારું હક પણ મારા ભાઈ નક્કી થઈ ગયું છે. તો તાર બાને છે ને કહી દે નહીં કે હું જીવનાર લગ્ન કરવાની છું. ચોરીના ફેરા ફરે તો એ જીવનારે જ ફરે. ના, હું જીવનને પ્રેમ નથી કરતી, હું રઘુને પ્રેમ કરું છું. લગ્ન મારે રઘુવારે જ કરવા છે. જીવન કોઈ ખોટો માણા નથી, બહુ સારો છે. ઓળખું છું એને કેટલાય ટાઈમ. પણ મારા દિલનું, મારી લાગણીઓનું જો મધુ, તું મારી બેનપણી છે, તારી હવે ખોટું નથી બોલવા માંગુ. પણ સાચું કહું ને તો તારા ભાઈ લગ્ન કરવાનો મને કોઈ રસ નથી. લગ્ન થશે ને તો રઘુવારે થશે. તારું હક પણ નક્કી થઈ ગયું છે મારા ભાઈ હારે બેન. આખા કુટુંબમાં સમાજમાં બધાને ખબર છે અને આપણા આખા ગામના આવડા છોકરાથી લઈને આવડા ને બધાને ખબર છે. પણ ક્યાં નક્કી થયું છે? હજી તો માગું આવ્યું છે, વાત આવી છે. અને રહી ગામના લોકોની વાત, તો ગામ તો ઊંધી વાતો કરે. આપણે શું કરવું આપણે જોવાનું હોય. ખબર રાધાબા બધું નક્કી કરી ગયા છે અને આખા ગામમાં એને કહી દીધું છે. અને હાસુ કહું ને તો અમે આખા ગામમાં કહી દીધું. રતન, મારો ભાઈ જીવન છે ને મને બહુ પ્રેમ કરે છે, આખા દિલથી પ્રેમ કરે છે. વાત અંધી સાચી છે તારી, પણ હવે કુદરતના લેખા જોખા હશે ને એવું થશે. હાલ બે, હવે મારે મોડું થાય છે. પાણી ભરીએ
આપણે પછી મળશું. પણ કઈક વિચાર છે હો બેન તું. કારણ કે મારો ભાઈ જીવન તારા વગરનો નહીં રહી શકે. એને તો કેટલા સપના તારા હાથે જોઈ લીધા છે. હારું હાલ, હું જાઉં છું. હા હે ભગવાન આ તો મોટું ડાળખું છે હો. આહા જીવણ તું બોલ ને કેમ આવવાનું છું? પગલા આ વાત કેવા આવ્યો છે તને? ને ધ્યાનથી સાંભળજે. આ તારા કાનને ખુલ્લા રાખજે અને સાંભળ. આ રતન હારે છે ને મારે લગ્ન કરવાના છે, એટલે મહેરબાની કરીને મારા માર્ગમાં ન આવતો, નહીં તો હારા વાત નહીં રહે. સમજો તું? સમજી ગયો પણ નામ બીજી છોકરીનું લીધું હોત ને તો વધારે સારું હતું. કારણ કે રતન છે ને એ મને પ્રેમ કરે છે અને હું એને. હે ખોટી હોશિયારી ન મારતો હો તું મારી સામું. કહી દઉં છું તને. અને પ્રેમ કરે છે એટલે આ લગ્ન મારી હારે કરાવવાના છે. અને આ મને છે ને એની બા કહીને ગઈ હતી, એટલે મને ખબર છે ત્યાં સુધી રતનના લગ્ન મારી હારે થાય. ને તને પ્રેમ કરે છે એમ. જા જા પેલા ઓલા પાણી તારું મોઢું ધોઈએ જા. મોઢું પાણીમાં ન ધોવાનું હોય. આ દિલ છે ને હે એ ધોઈ નાખ્યું છે આ રતનના પ્રેમમાં. ભાઈ હમણાં દિલનો ફફડાટ બધો હંધોય બહાર કાઢ નાખી તારો. હે આ દિલ કાઢીને હાથમાં આપી તારું. હોશિયારી મારશો તું મને ઓળખતો નથી બરાબર. આ મારો મગજ જાહે ને તો હું કરી એનું તને ભાન નહીં રે. એમ તું શું કરે? હાય શું કરે તું? પગલા આ મારે તને છે ને હા મારવો નહીં. અને મારે છે ને આ ખોટું વેરઝેર ઊભું નથી કરવું. તને પ્રેમથી સમજાવવા આવ્યો છું કે સમજી જા. આ જે ખોટા સપના જોવે છે ને એ જોવાના નહીં બેટા. હા સપના ઘરે જઈને જોવાના રાતે. અત્યારે છે ને આ ભૂલી જાવ અને સામેથી કહી આવતું રતનને કહી આવજે કે જલ્દી જાન જોડીને આવીશ એમ જ ને? હા જો જીવણ મારી વાત કાન ખોલીને સાંભળ. હું છે ને રતનને બહુ પ્રેમ કરું છું અને અમે તો નક્કી કરી નાખ્યું છે કે અમે બે લગ્ન કરીશું. લગ્ન હું તંબુરો કરવા દઈ તમારા? હે આ તારી જાનની આડે ન પડું તો એ હું જીવન નહીં. અને એટલું યાદ રાખજે, હા મંડપમાં તું નહીં પહોંચ ને એ પેલા જીવન બેઠો હોય છે. જીવન ક્યાં બેઠો હશે? હા તને ખબર છે? પાટી હે વિચાર કરી કે આ લાકડી તને પડી હોત તો શું થાય? રા રગા એટલે સાંભળી લે કે અત્યારે તો ખાલી તને હું સમજાવું છું. જેથી સમજાવવા નહીં પણ મારવા આવી ને તેથી જીવ તો નહીં મેરું. મારી વાત માન લે. આ પ્રેમ કરું છું. પ્રેમ કાંઈ હોતો નથી. અને છે ને હું રતનને પસંદ કરું છું. અને રતનને હું મારી કરીને રહી એના માટે મારે ગમે એ કરવું પડશે ને. એની માટે હું ગમે એ કરવા તૈયાર છું. એલા ભાઈ એના કરતા વધારે રૂપાળી એની કરતા વધારે હારી છોકરી તને મળી જાય. ખોટી માથાકૂટ મૂકને. કારણ કે રતનનું નામ અહીંયા દિલમાં લખાઈ ગયું છે એટલે વાત પૂરી થઈ ગઈ. ઘૂસી નાખ્યું? હા હા હું ઘૂસતા મને સારી રીતે આવડે છે. તને ઘૂસતાવીને ઘૂસી નાખી. અને રહી વાત તો તું રતનને ભૂલી જા ને એમાં જ તારા હારા વાત છે. તને બીજી હારી છોડી મળી જાય હું ક્યાં ના પાડું? નહીં આ મારો પેલો પ્રેમ છે અને અને સારો બસ. પતી ગયો બસ. હવે તું ભૂલી ગયો એ વાત મને બહુ ગમી. મને ધગા તારી પાસે આવી જ આશા હતી અને તે મારી વાત માની એની માટે તારો આભાર ઢગલા. વાત માની એટલે એ જ કે હવે તું મારા માર્ગમાં નહીં આવે અને મારા અને રતનના લગ્ન ધામધૂમથી થાય ને તું જવતો જો બનજે. એ મોઢું સંભાળીને વાત કરજે. તાળીનો હે ઝટકો લાગ્યો
આ દિલમાંથી ઘુસાણું થોડું ઘણું તેજી બે ત્રણ ઝટકા આપું આવ ઘુસાઈ જાય. માર્ગ બદલ છું પણ હું અને રતન તારા રસ્તામાં નહીં આવીએ. એમ? હા વાહ ભાઈ વાહ. હા, તને આટલો પાવર ક્યાંથી ગરી ગયો છે ને એ સમજાતું નથી મને. જગલા પહેલા તું તો કેટલો ફાટલી નોટ હતો હે. આ ગામના તને આમ બોલાવતા ને તો ભાગતો તું, ઈ તું હતો. અને અત્યારે આટલો ધણીથી વાત કરીશો. પ્રેમ આ મારી અને રતન વચ્ચેનો પ્રેમ. અરે પ્રેમનું ભૂત ઉતરતા વાર નહીં લાગે રગલા. હવે મારી વાત સાંભળી લે. હવે પછી જો તે રતનનું સપનું જોયું છે ને તો સપનામાં આવીને તને મારી. સપનું નથી જોતો હું કોઈ દિવસ, હું તો હકીકતમાં જ હાલું છું. સપના જોવે એ બીજા, સમજો તું. ક્યાંક એવું ન થાય રગલા કે રાતો રાત તારું ખોળું મારે હળગાવવું પડે. અત્યારે જા તું. હા, અને બીજી વાર અહીંયા આવતા જરા વિચાર કરજે. એમ? હા વિચારી લઈ. પણ આ તારી બેનનું ધ્યાન રાખજે. રતન, હા બા. એ ભગવાન, હા કાં અહીંયા આવીને બેહી ગઈ? તો હું કરું? આ અંદર આખો દી સાંભળવાનું બધું મારે, એટલે મને એમ થાય કે અહીંયા આવીને બેહાય. કીધું ઘર વહીને વાસણ ખખડતા હોય. પણ આટલા બધા તૂટી જાય ત્યાં સુધી ખખડાવવાના? હૈસે લ્યો હવે. બા સાચું કહું ને તો રોજની એક ને એક રામાયણ કેટલા દિવસથી સાંભળું છું ને હવે મને કંટાળો આવે છે. જો ઈની વાત કરવી હોય ને તો મારા નથી બેહવું, તો હું જાઉં. ક્યાંય જવાનું નથી. અરે મારે પૂછવું તો ખરી કે નહીં? હમણાંથી હું જોઉં છું કે તારા રંગ બદલતા જાય છે. તને છે ને તારી માં વધારે વાલી લાગે છે અને હું તને દવલી થઈ ગઈ. તો તમે મારી માં નથી? હું તારી માં જ છું પણ દવલી થઈ ગઈ ને તને, ઈ વાલી લાગવા માંડી. એવું તમને લાગે છે? એવું કાંઈ નથી. એવું જ છે, બધી વાત તો એની માનશો અને મારી વાત આ કાને સાંભળીને ઓલે કાને કાઢ નાખશો. હસી હાલો, મારી ભૂલ થઈ ગઈ. કેવા ખાતર કેશો ઈ મને ખબર છે. માં મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર નહીં કરું. તમે કઈક વાત કરવા આવ્યા હતા? કરવી તો છે વાત, પણ હવે કોણ સમજાવે તને? હા તે મેં તને કેટલા દિવસથી કીધું છે કે મનાનો જવાબ દે, મનાનો જવાબ દે તો મને ખબર પડે કે મારે આગળ શું કરવું છે. પણ કઈ વાતનો? જીવણ કે રઘુ? રઘુ. અરે સમજતી કા નથી તું? તને કહું છું સમજ નથી પડતી કે જીવન જેવું ખોયડું તને પછી મળશે નહીં. બા તમે જ તો પૂછ્યું કે જીવન કે રઘુ, તો તમારે મને આવું ન પૂછવું જોઈએ ને પેલા. અરે પણ તારા મગજમાં હું હાલે છે ઈ તો મારે જાણવું પડે કે નહીં? અને રઘોડામાં ક્યાં ચાંદા ટાકી દીધા છે તો તું એનું વાત માની ગઈ? ભાઈ મને લાગે છે કે છે ને આ તારી ઓલી માએ છે ને તને ખવડાય પીવડાઈ દીધું છે. હા લ્યો, ખવડાવી દીધું છે. જો બાપ, હું છે ને રઘુને બહુ ટાઈમથી ઓળખું છું, એની અરે વાતચીત કરું છું, ઘણી વાર મળું છું. સાચું કહું ને તો હું રઘુને પ્રેમ કરું છું. તો આ વાત તે પેલા કેમ ન કરી મને? મોકો તો આવો છે ને બોલવાનો. તમે બે ચાલુ કરો બોલવાનું તો વારો તો આવતો નથી. કઈ બોલવું મારે? જો બેટા, હું તો કહું છું કે હજી તું છે ને રઘુને ભૂલી જા અને જીવન હારે લગ્ન કરી લે. કારણ કે આવો છોકરો તને ક્યાંય નહીં મળે. એકનો એક દીકરો, આગળ પાછળ કોઈ નહીં, આટલો રૂપિયો. બાપ સાચું કહું ને હું રઘુને પ્રેમ કરું છું. હજી કઈ બાકી હોય તો બોલી જાજે. કીધું તો ખરો બા, મને એ જીવન નથી ગમતો. હું ક્યારની ચોટી છો કે હું રઘુને પ્રેમ કરું છું, રઘુને પ્રેમ કરું છું? એક વાતમાં સમજ નથી પડતી કે એમાં તારું ભવિષ્ય નથી. પણ બાપ સમજવાની કોશિશ કરો ને, ભવિષ્ય સારું જ છે મારું. અને આમે બધું કઈ રૂપિયાથી થોડું હાલતું હોય. પેટની જણેલી દીકરી હોત ને તો એક અળબોતમાં દઈ દીધી હોત, પણ નો મારી એકી ને એટલે હાથ પગ બંધાયેલા છે. શરમ જેવી જાત છે કે નહીં? મા બાપ કે છે ન્યા કરવું નથી અને ઓલી મોટી માએ કીધું ન્યા કરી લેવું છે. એને કીધું એટલે નથી કરતી. મને એ ગમે છે એટલે કરું છું. મને ખબર છે તમારા બેની મિલી ભગત છે. તેને કીધું હશે કે મને આ છોકરો ગમે છે એટલે એની જીત થાય ને મારી હાર થાય. બા મારે તમારા બે માંથી એકે વાલું દવલું નથી, તમને ખબર છે. પણ તમે મારું તો વિચારો. તમે બે અંદર અંદર બાજુ, આમાં મારું તો કોઈ વિચારતા જ નથી. હું વિચારું તારું? તારું હારું વિચારીને તો આ લાવી હતી માગું, પણ તને કોણ જાણે રઘોડામાં શું દેખાઈ ગયું?
તમે રઘુડાને પડતો મૂકો ને, મારું વિચારો કે મને હું ગમે છે, મારે હું કરવું છે. શું કરવું છે તારે? મારે રઘુડાને જ લગ્ન કરવા છે. જીવન મને ગમતો નથી અને મેં તારી બેનને કહી દીધું છે કે મારી ઘરે માગું લઈને ન આવતા. માગું લઈને તો ઈ આવશે, લગન તો તારે ન્યા જ કરવા પડશે જ્યાં હું કહું, કારણ કે તારી ખુશી મારે જોવાની છે. બસ મને એટલી ખબર છે કે એના ઘરમાં તું રાણીની જેમ રાજ કરીશ. એ હું કામનું? રાણીની જેમ આખા ગામમાં દેખાવ કરીએ પણ જગ્યા દાસી જેટલી ન હોય આપણી. મારે એને લગ્ન નથી કરવા, એકવાર કીધું ને મેં. તું છે ને મારી સામે નહીં થતી હો, તો મારો મગજ ગયો ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. શું કરશો? મારશો ને તો વાંધો નહીં, મારી લે બે ઝાપટ, પણ મારો ફેસલો તમે નહીં બદલી શકો. નફટ થઈ ગઈ છો તું. આ તારી મોટી માએ તને એટલી બધી ચડાવી છે ને, એક નંબરની નફટ થઈ ગઈ છો. અરે માની સામે આવી વાતો કોણ કરે કે હું પ્રેમ કરું છું ને એના વગર નહીં રહી શકું ને એની હારે લગ્ન કરીશ? મારે ક્યાં બોલવું છે? તમે એ પકડ મોઢા માંગડા નાખો છો કે તારી મોટી માની વાત તે માયની છે. મેં કોઈની વાત નથી માયની બા. મને ગમે છે એટલે હું બોલીશું. હા, ઈ હાટું થઈને તો તમને મોટા કર્યા હતા. આજ દી જોવાનો હતો મારે કે હું કહું ન્યા તું લગ્ન ન કર અને ઓલી કે ન્યા તું લગ્ન કરી લે. તમે હાથે કરીને વાતને લાંબી હું કરવાને કરો છો? લાંબી તો તું કરી રહી છો. હું ક્યારની કહું છું, એક વાત તારા મગજમાં નથી ઉતરતી. મેં તમને કીધું ને કે એની હારે લગ્ન નહીં કરું, અને વધારે જીદ કરશો ને તો મને ખોઈ બેસો. આ હું બોલસ પણ તું કીધું ઈ જ. હા પણ તો ખરી પણ મારી વાત. પણ રઘુને તો મારે ઠેકાણે પાડવો પડશે. આ રઘુ હારે જ મારી રતનના લગ્ન કરાય. જોઉં છું ને ઓલી રાધડી એનું નાક કેમ ઘુસેડે છે આમાં. છોડી નહીં હું એને. લીંબુ મરચા માથેથી ઉતે. તારા માથેથી ઉતાર. અરે એકલી બડબડ તું કરો તો મેં કીધું તારા માથેથી ઉતારી નાખી તો ઓછાયામાં પગ પડ્યો એ બહાર વહી આવે. હવે તારા જેવા હારે રહેતા હોય તો શું થાય? મારા એકલું જ બબડે ને, બીજું કરે હું? આ કાલ રાત્રે મેં તને પીપળા પાસે જોઈતી ને તારા ઘરે હું કરતી હતી તું? હવે જે બોલવા આવી એ બોલી દે ને. મારી મરજી, મારે બોલવું ન બોલવું, તને કેવું ન કેવું મારે જોવાનું. મારે ઈંડોળે બેહવું તો હું આવી. હા, હિંડોળો તો તને આમ કરિયાવરમાં મોકલ્યો હશે નહીં ઘરેથી? તારા બાપા એ કેમ મોકલ્યું છે કરિયાવરમાં? મારો ધણી લાવ્યો તો. આ તો તારો ધણી મારો ધણી બોલતી બંધ થઈ ગઈ ને. હા, તારા જેવા હારે જીભા જોડી કરવી છે ને મને જરાય ગમતી જ ના. આ તો નહીં કરવાની. હા, તે નહીં કરવાની. નહીં આવવાનું જ્યાં બેઠી હોઉં ત્યાં. આવવાનું પણ બોલવાનું નહીં. હું આવી અને તે ચાલુ કર્યું. હા, હું બોલતી હતી કે તું બોલતી હતી? આ લીંબુ મરચા વાળી વાત કોણે કરી? એકલા એકલા તો તું જ બોલતી હતી ને. એક કામ કર ને, આ લઈ અને આ છે ને આ શહેરમાં લોકો પેલા આમ ફરે છે ને સાડીઓ લઈ લઈને ટિકટોક એવી ફરવા મરજા. મારે તો અહીંયા તને જ બતાવવાની છે. શેરના લોકોને જે કરવું હોય એ કરે. મારો તો એક જ દુશ્મન તું. હા, મારી એક જ દુશ્મન તું. હા, લેવાઈ ગયો શ્વાસ? ના ના, બીજી વાર લઈશ ને. હા તો લઈ લે, નેતા જીવતે જીવત રામ રમી જાય તારા. મારી કરતા તારું થોડુંક શરીર જાજુ છે. જોજા એટલી ગરમીમાં છે ને એકક બેઠક આવી જાય ને તો વહી જાય. ખુશ થાજે. હા, મારા નામ પર આમ તાળીઓ પાડજે, રાસ રમજે, હું મરી જાઉં તો. તાળીઓ તો નહીં પાડું પણ છે ને સાચું કહું ને તો લાડવા ખવડાવીશ. હા હા, ખવડાવજે, આખા ગામને ખવડાવજે. ચોખા ઘીના. હા, ચોખ્ખા ઘીના ખવડાવજે. મારા ધણીએ કમાઈને જ મૂક્યું છે ને ઉડાડવા માટે. હું મારો ધણી ચોટી પડી છો ક્યારની. કેમ તારે એકનો ધણી છે? જેમ તને લઈ આવ્યો તો ને એમ જ મને લઈ આવ્યો તો. હા હા, પેલા મને લાયા તા ને પછી તું આવી હતી. હા તો તારામાં તને હા, તો માતા કર. તારા સ્વભાવ વાળાને નહીં થયું હોય એટલે મને લઈ આવ્યા. સ્વભાવની વાતો કરતી જ નહીં. મને તારી કેટલો કરતા પ્રેમ. દેખાવડી તો હું રહી જ ને એટલે મને લઈ આવ્યા. હા 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 હા, થોડું બટાકું. તારો ઘર ને આ તો તારા ને. હવે જે કહેવાની હોય ને કહી દે, બાકી તું મારી બાજુમાં આવે નહીં ત્યારે લવારા કરવા હોય ને એ દી હું દેખાવ. હા સક્કરિયા કહું છું ઘડીક શાંતિ રાખ. તું મોટો બટાકો. સક્કરિયું બટાકો. આ તને કાળું જાદુ કેવું આવડે? તને આવડતું હશે, મને નહીં. એવું નથી. પીપળા પાસે ઘણી વખત ઊભી રહેશો ને એટલે મને એવું લાગે છે કે તને કાળું જાદુ આવડતું હશે. અને આ જાદુ તે રતન ઉપર ચલાવ્યું છે ને એટલે જ એને આ જીવણાને લગ્ન કરવાની ના પાડી દીધી છે. અને આ તું કેસો એમ કરે છે. બહુ સરસ વાત કરી છે મારી દીકરી. મારી પાસે બધી સરસ વાત જ હોય.
મારી દીકરીની વાત સરસ છે, તારી વાત નહીં. મારી દીકરીએ જે નિર્ણય લીધો છે ને એ બહુ સારો નિર્ણય લીધો છે. એને ખબર છે એનું હારું હું ને નરસું હું, એટલે મારી દીકરીએ આ રતન એટલે કે મારી રતને જીવણ હારે 500 વીઘા જમીન વાળા જીવન એને ચોકડી માર દીધી. આ તો હજી રઘુને કઈ આ નથી પાડી દીધી, એટલે બહુ ઉડવાની જરૂર નથી. પણ એક વાત તો બાકી છે કે તું એની ઉપર દોરા ધાગા કરસ, એટલે બધી વાત તારી માને છે અને મારી વાત નથી માનતી. એટલે હવે મારો મગજ હાથમાં આસમાને જાય છે કે આવું થાય છે કેમ. અને મેં બહુ મનોમંથન કર્યું, પછી ખબર પડી કે તું ઘણી વખત પીપળા પાસે ઊભી રહેતો. કાળો ધાગો, કાળા દોરા, કાળો મંતર, જાદો મંતર, ફલાણું મંતર બધું તું જ કરસ. એટલે જ કહું છું આ આપણા પેલા ટેલિવિઝન ની અંદર આ પેલા કાળા જાદુ વાળી બધી જે સિરિયલો આવે છે ને એ જોવાનું બંધ કર. કેવી મોટી મોટી હા. આમ કરતી. એ બધું જોવાનું બંધ કર. એટલે તારી છે ને આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ને અક્કલ આવે. પીપળા પાયે હું કરતી હતી, તારો કાકો પીપળા પાયે છે ને આપણો કૂવો છે અક્કલ વગરની. પીપળા પાસે કૂવો છે ઈ તો મને ખબર છે, પણ તારો કાકો ન્યા ઊભા રહીને આમ બે હાથ જોડીને આમ કરતા હું કરતી હતી ઈ મને નથી ખબર. હે ભગવાન, જો રતનને હું પ્રેમ કરું છું અને રતન મને પ્રેમ કરે છે, કારણ કે હું એની મોટી માં છું. એટલા માટે મારી દીકરી મને બહુ વાલી અને લાડકી છે, એટલે તને જીવન હારે લગ્ન કરવાની ના પાડી. હા તો તું રતનને પ્રેમ કરશો તો હું નફરત કરું છું? હે આ રતનને હાચવા હાટ થઈને તો હું આ ઘરમાં રહીશું. હું એને જેટલો પ્રેમ કરું છું ને એટલું તો કોઈ પણ સ્ત્રી એને પ્રેમ ન કરી શકે. આહા તે તો મમતા એટલી બધી ઉભરાઈ દીધી છે ને કે ના પૂછો વાત, એટલે જ તો લગનની ના પાડી. હવે છે ને અહીંયા બેઠી બેઠી હિંડોળા ઝૂલ માં નથી વાત કરવી તારી જોડે. શબ્દ ખૂટી ગયા. એ હા અલા સક્કરિયા એ બે તો ખરી. તો બાફેલું બટાકો. જય શ્રી કૃષ્ણ દાદા. ખબર ભૂલી ગઈ. હા, આજે આ વાત જ એવી હતી. આ ખરા તડકે તમારી પાસે આવું પડ્યું. અરે બેટા, એવી કઈક વાત હોય તો મને બોલાવી લેવાય ને. દાદા, આ તમને તો ખબર છે ને કે કમળાબા અને રાધાબા બે મારા હાટુ લગ્નની વાત લઈને આવ્યા છે. અરે બેટા, મને ક્યાંથી ખબર હોય? તું વાત કરી તો ખબર પડે ને. મને ખબર જ હતી. બે માંથી એકે તમને કઈ વાત નહીં કરે. તો સાંભળો, આ કમળાબાજી માગું લઈને આવ્યા ને ઈ છોકરો છે રઘુ, અને રાધાબા જેનું માગું લઈને આવ્યા ને ઈ છોકરો છે જીવણ. આ બે વાત આવી ને એમાંથી જીવણની વાત બહુ સારી છે. એના ઘરમાં રૂપિયો છે, જમીન છે, દેખાવે બહુ સારો છે. પણ દાદા, ખાલી દેખાવા ને રૂપિયાથી ઘર નું હાલે ને. એ બાજુ રઘુને હું ઓળખું છું. રઘુ હારે ઘણા સમયથી વાત કરું છું, એને મળીશું. સાચું કહું તો મને રઘુ ગમે છે. અરે બેટા, એવી જ વાત હોય તો તું કે એ બરાબર છે, કારણ કે અત્યારે શું છે કે છોકરા છોકરી એકાબીજી ઓળખતા હોય, એકાબીજાના મન મળી ગયા હોય, ત્યાં લગ્ન કરે તો અતિ ઉત્તમ. હા, એ વાત તો સાચી. પણ આ બાને કોણ સમજાવે? બે માંથી એકે સમજવા રાજી નથી. બે ધીંગાણું ઉપાડ્યું છે ઘરમાં. આ છેલ્લી જેદુની વાત આવી ને તેદુના બે બાધાબાધી થયા છે. હવે તો એ નથી સમજાતું કે એ બેને મારે કેમ સમજાવવા. રાધાનું કહેવાનું એમ છે કે જીવણારી લગ્ન કરે, અને કમળાબાનું કહેવાનું એમ છે કે રઘુવારે લગ્ન કર. પણ બસ એ પોતાના મનમાંની બે વિચારે છે. પણ તને ક્યારેય બે માંથી એકે પૂછ્યું કે બેટા તારી મરજી ક્યાં છે? એ તો વાત છે દાદા. હું તો સમજાવીને થાય કે તમે બે તમારા ડખામાં મને હું કામ વચ્ચે લ્યો છો? મેં હું બગાડું તમારા બેયનું? આખી જિંદગી બધી વાતમાં આમ કર્યું છે. લુગડાથી માંડીને ચંપલથી માંડીને બધી વસ્તુમાં એક કે ને ઈ પહેરું તો બીજાને દુઃખ લાગે, અને બીજા કે ઈ પહેરું તો પેલાને દુઃખ લાગે. એમાં એવું છે બેટા, એની જગ્યાએ એ વાતમાં એ પણ હાસા છે. એનું કારણ છે કે તું એક લાડકી દીકરી, બે માં વસાળે એક છો, એટલે બે ને સરખો પ્રેમ તો હોય જ. એ વાત તો સમજાય. પણ આ લગ્નની વાત જયારે આવે છે ને એમાં બે જીદ કરે છે, એ ખોટું છે. કારણ કે મારી દીકરીની મરજી જાણ્યા વગર
એ કોઈ ફેસલો લઈ જ ન શકે. અને જો એવી વાત હોય ને બેટા, તો આવું છું હું તારી બે બાને સમજાવવા. હું જોઉં છું કે રાધા કઈ રીતે વાત કરે છે કે જીવન હારી લગ્ન કરે. હા, એટલે જ હું અહીંયા આવીશ. તમે એકવાર બેને ઘરે આવીને વાત કરી લ્યો. મારે એની યાર લગ્ન નથી કરવા. છોકરો સારો હશે, હું ના નથી પાડતી, પણ મારું મન નથી માનતું ને, એટલે મારે માંડવે બેહવાનો કોઈ અર્થ નથી. હા બેટા, તારી વાત સાચી છે. દીકરી ભલે દુબળું ઘર હોય, ભલે લુખો રોટલો ખાય, પણ બે માણાના મન મળી ગયેલા હોય ને તો તમારી જિંદગી તમે શાંતિથી પસાર કરી શકો. અને પરાણે લગ્ન કર્યા હોય અને છોકરાને સાંઈબી હોય અને દીકરીને એનો ઘરવાળો નામનો પ્રેમ ન આપતો હોય અથવા તો દીકરીનું એમાં મન ન હોય તો એ જિંદગી જીવવામાં કોઈ મજા નથી. હા દાદા, સાચી વાત છે તમારી. તો તમારા તરફથી તો હા છે ને? અરે બેટા, આમાં મૂંઝાય શું કે મારા તરફથી આ જ છે, પણ હું ત્યાં આવીને જોઉં છું કે રાધા કેમ હાર નથી પાડતી. હાલ, હું અત્યારે તારે હારી જાઉં. હાલ. દાદા હો, કમળા હો, બહાર આવજો જરા. બોલો. શું માંગ્યું છે તમે? શેની વાત કરો છો તમે? અરે રતનની વાત કરું છું. હા, શું છે રતનની વાતમાં? તમે બે કેવી માવો છો? બે અલગ અલગ છોકરા પસંદ કરો છો, છોડી એક. પણ બની શકે ને બાપુજી કે મેં છોકરો પસંદ કર્યો એમાં એનું ભવિષ્ય ઉજ્જવળ હોય અને અમે તો સારું જોઈને દીકરી દેવાની વાત કરી છે ને. હા, બીજા માણસની જેમ નથી કે ખેતર જોઈ જાય ચીકુના ને ફલાણાના ઢીકડાના એટલે છોકરી દેવાની વાત કરી દે. ઈ માયલી હું ન આ ત્યાં બાપુજી, દીકરી મારી છે, હું એની માં છું, તો એના વિશે કાંઈ ખોટું તો નહીં વિચારતી હોઉં ને. હા, તો- ચીકુના ખેતર જોયા હોય કે પછી બીજું લોકોની જેમ 500 વીઘા જમીન જોઈને પણ તો નથી આવતી ને મારી દીકરીને. બાપુજી દીકરી મારી છે એની એકની તો નથી ને, તો પછી હુંય મારી દીકરીનું શું કામ ખરાબ વિચારું? આ તો હુંય મારી દીકરીનું હું કામ ખરાબ વિચારું? હુંય મારી દીકરીનું સારું જ વિચારું ને. જાજી વાતના ગાડા ભરાઈ મેં નક્કી કરી લીધું છે કે મારી દીકરીનું હક પણ હું કહું ને ન્યા જ થાય. જીવન હારે. અને મેં પણ નક્કી કરી દીધું છે, મારી રતનના લગ્ન થાય ને તો રઘુ હારે, બાકી નહીં. સાંભળો મારી વાત. તમારા બંનેની દીકરી છે તો મારી પણ દીકરી જ છે ને. તો રાધાઓ, તમે મારી વાત સાંભળી લેજો કે રતનના લગ્ન જ્યાં એનું મન હશે ને ત્યાં થશે. તમે બે માં ગમે એ વાત કરશો ને ત્યાં નહીં થાય. મને ખબર છે કે આ તમારા બધાયની મિલી ભગત છે. હા, એની મોટી માએ જીતું તું ને માગું રઘુનું, કારણ કે એને ખબર હતી કે એને રઘુ ગમે છે એટલે તમે બધા એક થઈ ગયા છો અને મને નીચે પાડવાની વાત કરો છો. વાહ રે વાહ. તો બોલો, પોતાની ના ચાલી એટલે નીચે પડવાની વાત. આ તો બાપુજી એવું થયું કે જ્યાં હોય ને ત્યાં મારો કટકો ખરો હોવો જોઈએ, બીજાનો હોય ને તો એ બધા ખોટા. આ તો છે મારો જ કપો આચો છે. હવે નથી તો નથી. અમે જીવનને તો મારી દીકરીએ ચોકે ચોકી ના પાડી. આ તો રઘુડામાં ક્યાં ટીકા ટાકી દીધા છે હે? અરે એક નજરમાં જોવો હોય ને તોય વિચાર કરવો પડે એવો છે. છતાંય મારી રતનને એ પસંદ આવ્યો ને. હા, થાય ક્યારેક ક્યારેક કે આ કાચના ટુકડા ભેગા કરવા જતા જતા હીરો ખવાઈ જાય, બને એવું ક્યારેક. લો બોલો, પોતાની પસંદગીનો મુહૂર્તે પસંદ ન કર્યો એટલે બેને એમ લાગ્યું કે આ રઘુડો એ કાચનો ટુકડો છે. એ કાંઈ વાંધો નહીં, કાચનો ટુકડોમાં તારા કહેવાથી કાંઈ થોડી એને સર્ટિફિકેટ મળી જવાનું. તું છે ને શાંતિ રાખજે, હું તારી હારે વાત કરવા રાજી નથી. આ કે હું તારી હારે વાત કરવા રાજી નથી. બસ બસ, હું છે ને અહીંયા તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો બે વહુનું. દાદાઓ, તમે કાન ખોલીને વાત સાંભળી લો. હું સમજુ છું કે આ રતન દીકરી છે, તમારી બે માઓ વચ્ચે એક લાડકી દીકરી છે, એટલે હોશ હોય માને પોતાના પસંદગી છોકરા હારે પરણાવાય. પણ તમે ક્યારે રતનને પૂછ્યું છે બેટા કે તારું મન ક્યાં છે? એમ પૂછ્યું છે માં બનીને ક્યારે રાધાઓ તમે? પૂછ્યું છે, પણ આ એની મોટી માએ એને એવી ચડાવી છે ને, એની ઉપરથી એવા કાળા મંતર કર્યા છે ને કે રતનને હવે એની મોટી માં દેખાય છે. મોટી માં કે ઈ હંધું હાચું. બાપુજી, સાચું કહું ને તો રાધાને છે ને એવો ભરમ થઈ ગયો છે કે મને કાળું જાદુ આવડે છે. હું પીપળા નીચે બેહીને કઈ કાળા ધોળા બાંધું છું અને મારે કહેવાથી આપણી રતાને રઘુ હારે લગ્ન કરવાનું આ પાડી, કારણ કે મેં એના પર કાળો જાદુ કર્યો છે. હા બરાબર બોલી ગઈ ને, તારા મોઢે જ બોલી ગઈ ને, ઈ જ થયું છે.
પણ એ નથી સમજાતું કે તને સમજાવી કઈ રીતે. અરે નથી પસંદ રતનને આ તારો જીવનને ભલે ને 500 વીઘા પાણી વાળી જમીન હોય પણ નથી પસંદ. રઘુડો પસંદ છે ને હે પણ આ હક પણ હું નહીં ખાવા દઉં એટલે નહીં ખાવા દઉં. હા જોઈએ છે તું રતનને હક પણ કઈ રીતે રોકી શકે છે. અરે તું કેવી માસો, છોકરીના સુખમાં સુખ હોવું જોઈએ, પછી એને જે પસંદ આવે એ. પણ ના, તારે તો તારે જ પસંદગીને ખરો કવડાવો. જો રાધાઓ રતનને કમળાવો હવે કાંઈ નથી કીધું. રતન હમણાં મારી પાસે ઉદાસ મોઢે આવી હતી અને એના દાદા પાસે દિલ ખોલીને વાત કરી, કારણ કે એક કે માં તો દિલ ખોલીને સાંભળે એવી હતી નહીં, એટલે એને દાદા પાસે ધક્કો ખાવો પડ્યો. અને મને ચોખ્ખું કીધું છે કે એક જીવનારી લગ્ન કરવાનું કે છે દાદાબા, કમળાબા રઘુવારી કે છે. તો દાદા મારું મન રઘુવારી છે. તો મેં કીધું હાલ જ્યાં દીકરીનું મન હોય ને બેટા ત્યાં જ લગ્ન કરાય. પછી ભલે એને હુકો રોટલો ખાવો પડે, શાંતિથી ઊંઘ આવે, પણ દીકરીનું મન ન હોય અને તમે જાહો જલાલીમાં આપો ને, શાંતિથી જિંદગી નથી જીવી શકતા. અને તમે તો એક માં છો, તો એટલું તો તમે દીકરીની વેદના સમજો. ખબર નહીં એને વેદને સમજાણી કે ન સમજાણી, પણ મને સમજાણી. મારી દીકરીની જ્યાં ઈચ્છા છે ત્યાં એના લગ્ન થાય. હા હા તને કેટલી સમજાણી છે ને એ મને હંધી ખબર છે. તું તો ખુશ જ હોય ને, કારણ કે તે કીધું ને લગ્ન કરવા એ રાજી થઈ ગઈ છે ને, એટલે તું ખુશ છો. બાકી મારી જગ્યાએ ઊભી રહીને જો એટલે તને ખબર પડે કે હું જે બોલું છું ને એ એકદમ સાચું બોલું છું. મને એક વાતનો જવાબ આપ ને, તું રતનને પ્રેમ કરે છે ને? હા આ તો રતનનું સુખ રઘુ આરે છે, એમાં તને જોઈ કેમ નથી ખમાતું? પછી ભલે ને એમાં હું લાવી કે તું લાવી, સમજાતું કાં નથી તને? કદાચ હું લાવી હોત તો તું તને કાંઈ ન થાત. મને કાંઈ ન થાય, કારણ કે મારી દીકરી જ્યાં રાજી હોય ને ત્યાં હું રાજી. એટલે હસતા મોઢે તું આ લગ્ન કરવાની આ પાડી દે. તારું મન અને મારું મન બરાબર જાણે છે કે તું અને હું રતનને આપણા જીવ કરતાંય વધારે પ્રેમ કરીએ છીએ. આ તો તારા અને મારા પ્રેમની ચર્ચા ચર્ચીમાં આપણે રતનનું ખોટું કરી રહ્યા છીએ. હવે તમે બંને કાન ખોલીને સાંભળી લો. મારી દીકરી રતનનું જ્યાં મન હશે ને ત્યાં જ એના લગ્ન થશે. મારા જીવતા જીવ બીજે ક્યાંય લગ્ન નહીં થાય, સમજ્યા? ઠીક છે, તમારી મિલી ભગત તમને મુબારક. હું આ લગ્નમાં ક્યાંય આડી નહીં આવું. અરે કેવી માં છે કે દીકરીનું મન નથી જાણતું, બસ એનું મન જ્યાં રાજી રહે ત્યાં એને લગ્ન કરાવવા. જવા દો બાપ, એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. અરે વાહ રઘુકુમાર વાહ. એ તને અહીંયા કોણે બોલાયો? હા જય શ્રી કૃષ્ણ. મેં બોલાયો. મેં જરૂર હતી કોઈ અને અહીંયા બોલાવાની? ખૂબ જ જરૂર હતી. ના પાડી હતી ને કે આ ઘરમાં રઘુકુમાર સિવાય કોઈ નહીં આવે. વાહ રઘુકુમાર વાહ, લીલો કુર્તો તો બહુ મસ્ત લાગે છે ને. અને પૈસા હોય તો કુર્તા લાવે ને પહેરે, તેની પાસે ન હોય તે અવાજ આવે માથે પેટા બાંધતો. એ આ ઘરનો જમાઈ છે, હા માપ મારે છે. આ તો આને સમજાવી દે કે ઈ એના કપડાને હાથ નો અડાડે એટલે ઈ એને હાથ નહીં અડાડે. પણ આપ લખણો છે ને એ સીધો બેજો. એ આપ લખણો કોને કે છે? આને જીડી આંખો વાળાને. શું કીધું? જી આંખવાળો? હા હા હા, આ તારા ડોળા ને અંબર ને આ મોટા મોટા ડોળા કાઢીને ફરતો. આમ જોવા જઈએ તો આપણે અહીંયા પંચ ભેગું કરીને તો એમ તો કે છે કે આ કાળિયા કરતા અમારો ધોળિયો વધારે સારો લાગે. મારે પંચ ને ભેગું નથી કરવાનું, મારી દીકરીને લગ્ન કરાવવાના છે, ગામ લગ્ન નથી કરવાના. આને હાલતાય નથી આવડતું. હાલતો હોય તો પગ આમાં આમ થતો. તને ક્યાં બોલતા આવડે છે? હે અરે મારી બોલવાની કરવા હું બોલવાનું ચાલુ કરીને તો બધા વયા જાઓ. આ તો અત્યારે અહીંયા હરખો બોલે, જેની જીભ ચલાવી છે. એ તારું કઈ ને હવે આને દાંત કાઢતાય નથી આવડતા. દાંત કાઢતો હોય તેમ થાય રોવે છે અને રોતો હોય તેમ થાય દાંત કાઢે છે. અને હા તું હું કહેતી હતી કે આને કોઈ જાતનું વ્યસન નથી. આ તે નથી. ઈ કઈ ઈ એટલે ખબર પડશે કેટલા વ્યસન છે. દરરોજના 15 માવા ખાઈ જતો હશે. અરે જી ખાઈ એના પોતાના પૈસે ખાય છે, તારે હું લેવા દેવા? તો હું કામ બોલી છોકરીનું હક પણ કરાવું તું તો. પણ આ ચાર ભાઈ બીડી પીવે છે, એને કયો ભાઈ તું ડારો નથી મૂકતો. રેવા દે, તું મને બોલાવડે એમાં રગલા તને વારી તો ઓળખું હો. આપણે જેન તેન મોઢે નથી લાગવું. હું બાજુ છું ને હું ફૂગી વળે પછી જ તું બોલજે. હા લે બોલો. આ તો જાણે પેલા માળાઓ લઈને ઝઘડવા આવી એવી વાત કરે છે.
આ રઘુકુમાર આ ઘરના જમાય છે તો તારાથી માન અપાય કે ના અપાય આજ રે આ તો પેલા મારું છું તું આ તો હું ઈ જ કહું છું ને પ્રેમ પેલા મારો જોતો. હા આ પણ પ્રેમ રતને તને કર્યો કઈક મજબૂરી રહે છે હો. કાંઈ મજબૂરી નથી કીધા છે કે આ ધોળા હાલે તમે હું માનો બે લીલા પીળા કર્યા છે, બે કાળા ધોળા કર્યા. કીધું તું ને આવ્યું ને કાળા ધોળાનું આ છે ને આ ઈ પીપળા પાસે બેહે છે અને બધી પૂજા વિધિ કરે છે 110% મને ખબર હતી કે રતનને ફસાવવામાં આ બેયનો હાથ છે. હા હા તો બોલ હવે કઈ કેવું છે ખબર પડી ગઈ જે હતું ઈ મોઢે આવી ગયું ને હા આવી ગયો હવે તારે શું એ તો કરવું છે? પરીક્ષા દેવાનો જ બેઠો અદબ કાઢ. મારી મરજી, હું અહીં મારા હારાને ઘરે આવ્યો છું. આ તો બે હાથ આમ રાખીને મોઢા ઉપર આંગળી રાખીને બે બહુ ભોળો લાગીશ પરીક્ષા દેવા આવ્યો એવો જ લાગીશ જો તો કઈ બેઠો છે. આ એ કરવાની કાઈ જરૂર નથી હા એ બરાબર જ બેઠો છે આ તારા જેવો નથી ના લાયક અને ના પાવટ તેને આમ ના પાડી દીધી ને કે ચોકડી પાડી દીધી હોય છતાંય આવીને અહીંયા બેઠો છે નકટા જેવો નકટા જેવો. અરે નટતો તો આ છે તને ખબર છે રતને મને હું કીધું તું ઈ તો પ્રેમ થાતો થઈ ગયો બાકી આવા કાળિયાને તો મારી બાજુમાં ઊભો ન રહેવા દો આમ જો ને પોપટ બનીને આવ્યો છે, પોપટ એને તારા કાગડા ને અંબાને ધોળો કાગડો તો લઈ જ જવાનો છું રતનને લેવા જ આવ્યો છું આમ Hey. જો હું આ નેપાળીને છે ને આ નેપાળી ગુરખામાં ન થાલે મારો બરાબર છે એકદમ સાચી વાત છે હા, નેપાળી હા તો કઈ વાંધો નહીં ગુરખામાં અમે બિહાર જાઓ અને અમે ગુરખામાં જવાની જરૂર નથી કઈ હાલે એમ નથી વાળો રતનને આપી દો ગુરખા હું તેમ કયો ઈ બની જવા તૈયાર છું પ્રેમ હા હા ઈ ખાલી ડાયલોગ જ બોલે છે, બાકી આમાં કઈ લેવાનું નથી. પણ તું તો ઈ નત કરતો બેઠો બેઠો કરે રાખશો હા તેને જે આવડે ઈ કરે તારે હું લેવા દેવા જોયું સાચી વાત કહું ને તો એની બળે છે તમારી કાંઈ બળતી નથી આમાં બાળવા જેવું છે હું હે ઓહો. સામે ટક્કરનો માણા હોય ટક્કરનો દુશ્મન હોય તો કેવાય થાય કે આ દુશ્મન ટક્કરનો છે હવે આની કરતા તો આપણી સોસાયટીનું કાયું કૂતરું ખારું હા સાચી વાત કીધી આના કરતા તો પેલા ભગલાભાઈ ની ભેંસ હારી આ પાડો હારો પાડો તારા કરતા પેલા નક્કી કરી લે ભેંસ કે પાડો પાડો તો પેલા કેમ ભેંસ બોલી બોલાઈ ગયું એનામાંથી તારે હું લેવા દેવા રઘુકુમાર તો અહીંયા જ રહેશે રઘુકુમાર હું લાવું તમારા માટે ચા લાવું પાણી લાવું ઠંડુ લાવું શરબત લાવું જમવાનું લાવું નાસ્તો લાવું જલેબી લાવું રિક્ષા રિક્ષા બે આવીને હાલે ઊભો થા તું રિક્ષા ભેગો થાય એ તો તને એ અમારા ઘરના જમાઈ છે તું કોણ કેવો આ ડામસ છે ને કઈડમાં બેહારો ને કઈડમાં તેરી લઈ જાવ ને છોકરાને છે અને પછી ખવડાવજો ઘરમાં કે ગોળાને છે ખવડાવવું રગલાને જો મારા જમાઈ ને છે ને કઈ કરતો નહીં તે તારું રાધા આ જોયા જેવી થઈ જાય જે થાય ઈ જોયું જાહે આજ પછી મારા રઘુકુમાર ની કોઈ પણ નામ પણ લીધું છે ને રઘુ કાકડી રઘુ કાકડી કાળિયો નથી પેલો જોતો કરી તારી કરતા તો હાથ વાર હારો લાગે છે એ મન ભાઈ એવું નહીં બોલતી હો. બધું બોલા હે કાળિયા લો બોલો આ બોલા રઘુ કાકડી હા, બરાબર છે એ રઘુ કાકડી તો તું સરકવાની સિંહ વાહ. સરગવા સિંહ આવી આવે મેં તો પહેલી વાર ખબર હા પડી. હા હવે ને જાડી તારા જેવી પાડા જેવી પણ આવે મારી કરતા તો તું પાડા જેવી જ છો જો, જોઈ લેજે આ જો રેવા દ્યો સાંભળો આ તમે છે ને આ બાફેલા રીંગણા જેવા છો ફૂલેલા દડા જેવા ને આ હુકાયેલું કારેલું હાલમ નીકળ એક મિનિટ ઘડીકાને હાથું વસ્તુ વિચારી ના હા બોલો હું કયો છો આ છે ને રતન હારે તો લગન મારે કરવાના છે નહીં કરીને રહી સમજો કરી દે મારા રઘુકુમાર ને કઈ ના કરી માર તો ગયો તમારો આ તરીના આની આગળ વધીને તો તને રતન ના હમશે વાહ ભાઈ વાહ રતન ના હમાલ્યા રઘુ ને ઉપાય બા ચાર નો બધી મંડા ટેટી હારી રઘુકુમાર રઘુ કુમાર ગયા તે બહુ ખોટું કર્યું છે આવી કરીને જે રાધા આ બાજુ તો આ બાજુ તો હવે હાલો બાંધવા
રાધા તારી માતા બેટા ઘડીક તો માફી નહીં બોલાય. હા ના જ બોલાય ને વાંચવામાં નંબર 1 છે હા તને કોઈ પૂછ્યું? તારે કોઈ વાત કરી? હું વાત કરતી હતી બેટા તે જોયું નથી આ રઘુ હારે કેવું વર્તન કર્યું છે આ તારી રાધા માએ તમે બહુ સારું વર્તન કર્યું ને. લેતી જા બધું જોયું ને. તારા ઉંમર તો જોવો, તારા ગોલો તો જોવો, તમારા બેયનો કે તમે બે હું છો એમ. અરે માની લીધું કે તમને બેયને મારા પ્રત્યે પ્રેમ છે. તમે બે એવું ધારો છો કે મારી દીકરી ખુશ રહે, પણ મને એકને ખુશ કરવા હાટુ તમે બે દુખી થાવશો એનું વિચાર તો કરો. કોઈ માણસ આપણી ઘરે માગું લઈને આવ્યો હોય, પછી રઘુ હોય કે જીવન હોય, નું અપમાન તમને શોભા દઈશ? એક વાત તમારી જાતને પૂછી લ્યો કે તમારા ઘરે આવેલો કોઈ પણ માણસ આપવાની થઈ જાય તમને ગમશે? વાહ, માનું કે તમે મને ખુશ જોવા માંગો છો, મારી જગ્યાએ જોવા માંગો છો, પણ એનો અર્થ એવો નથી કે તમે બે અંદર અંદર લડી મરો. તમે બે મને ખુશ જોવા માંગતા હોય તો વાતને પડતી મૂકી, તમે બે આગળ વધી જાવ, વાતને મૂકી. કુદરતે મારા લેખ જ્યાં લખ્યા હશે ને ત્યાં થઈ જા. ત્યાં રોજ રોજના ભવાના મારાથી લચરો. રતન છો રતન, રતન સાચું કહું તો તને આવી દુઃખી અમારાથી નથી જોવાતી. તારે સુખ હાટું થઈને તો હું હંધુય કરું છું. હા બેટા હું પણ તને સુખી જોવા માટે જ આ હંધુય કરું છું. તને શું લાગે છે કે તને દુઃખી જોઈશું તો અમે કઈ ખુશ રહી શકું? ના બેટા ના, તારા માટે જ આ હંધુય કરી રહીશું. પણ તું દુઃખી થાય એ અમને ન ગમે. હા, મારા બેયની વચ્ચે કેટલો પ્રેમ હતો. હર હંમેશા મેં મારી બેય માને એક હારે જોઈ. પછી ઘરના કામ હોય, ઘરનું સુખ હોય કે ઘરનું દુઃખ હોય, હંમેશા એકબીજાની હારે, એકબીજાના ખંભા ઉપર માથું રાખી રોતાય જોયા છે, અને નાની અમતી વાતમાં ખડખડાટ હસતાય જોયા છે. પણ આ જીજ એકબીજાના દુશ્મન થઈને ઉભા છે કોના હિસાબે? મારા હિસાબે. હવે તો મને એવું લાગવા લાગ્યું છે ખરેખર હું અભાવી. મારા નસીબમાં કદાચ કોઈનો પ્રેમ હું લખાવીને આવી જ નથી. મા બાપનો અહીંયા આવી તો બાપુ વયા છે, અને હવે હારે જાય છે, અમને બેને દુશ્મન કરતી જાય છે. ના રતન, ના બેટા ના, અમે બંને તો તને ખુશ જોવા માંગીએ છે, સુખી જોવા માંગીએ છે. હા હા, તું આંગુડા પાડમાં. હા અમારો જીવ કડીએ કડીએ કપાય છે. જો તું સમજવાની કોશિશ કર. હું નહીં બાદું એની જોડે. હું નહીં બાંધું બસ. અને હા શું કહું તારો સમ, હું નહીં બાંધું. અને તને ઠીક લાગે ને ત્યાં તું લગ્ન કરશે. જીવન ગમે છે ને, જીવન હારે કરી લે બસ, મને કોઈ વાંધો નથી. બસ ગમતો હોય તો કરી દે. હજી કેમ નહીં આવ્યો યાર? હા આવી ગઈ તું? હા, આવી ગયા ને એક વાત કરીને વહી જઈશ. એક વાત કરીને વહી જાશ એટલે બોલ ને. મને લાગતું નથી કે તારા ને મારા અંજળ ભેગા થાય. હા હું બોલ છો તું?
હે પાછી વહી જાય. આ શું બોલ, શું વાત છે? કીધું તો ખરા, મારા ઘરેથી ચોખ્ખી ના પાડે છે તારે હારે લગ્ન કરવાની, અને મારા ઘરના ના પાડે ને તો એ લોકોને ઉપરવટ હું ન જઈ શકું. લગ્ન કરવાની ના પાડે છે, પણ હું મારામાં ખામી શું છે? હે એક તો ખોટ બતાવો. કહેવાય નહીં તારે ઘરે, અને તને ખબર છે ને કે હું તારા વગર નહીં જીવી શકું. જો આપણા બેયના લગ્ન નો થયા ને તો હું મરી જાય હું મરી જાય હા. મોઢામાંથી એમ નહીં બોલે ને કે તારા હાટુ લડાઈ કરીશ. લડાઈ હવે તારા ઘરના નથી માનતા અને તું આ ભાગીને લગ્ન કરવાની ના પાડશો તો હવે બીજો રસ્તો તો મારી પાસે શું છે? સારું હાલ, તે હું રજા લઉં હવે. નહીં, હું તને નહીં જવા દઉં હો. તો તું શું કરીશ? હું નહીં જવા દઉં. આ તારા વગરનું મારું જીવન તો આ હું નકામું થઈ જાય. સાચી વાત છે. તો હવે આપણે શું કરશું? મને પૂછે છે કેવી રીતે? જેમ એ મને પ્રેમ જ ન કરતી હોય એવી રીતે. જો આ મારા ઘરે જ બધી વાત થઈ હતી, અને મારા દાદાએ ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે તારા લગ્ન રઘુ હારે થશે. રઘુવારે થાશે? ફરીને બોલતો. મારા દાદાએ એમ કીધું કે તારા લગ્ન રઘુ હારે થશે. મારા દાદાએ હા પાડી છે. તો તું અત્યારે બોલતી હતી એ તો હું તને ખારો કરતી હતી, દુખી કરતી હતી અને જોતી હતી કે મને પામમાં આડું તું કેટલી હદે જઈ શકે, પણ તું તો હાવ ડઠર માણસ નીકળ્યો ને તરત કહી દીધું કે આ વાંધો નહીં. તે તો મારામાં જીવ ન હોય ને એવું કરી નાખ્યું તું. પણ હવે તો આ પાડી છે ને? હા હા પાડી છે. મારા બે માં માની ગયા, મારા દાદા માની ગયા, મારું ઘર માની ગયું ને એટલે સમજ કે આખી દુનિયા માની ગઈ. રઘુ મને માફ કરજે, પણ હું જોતી હતી કે કોઈ એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને મૂકીને જાય ને તો કેટલું દુઃખ થાય. તારા શબ્દો ઉપરથી મને ખબર પડતી કે તું બહુ દુઃખમાં છે. આ મને મૂકવાની વાતથી તને બહુ દુઃખ થાય છે. તું દુઃખની વાત કરશો, તું અત્યારે વહી જાત ને તો હું અત્યારે દવા સાટવા જવાનો જ હતો. તો દવા સાટત નહીં, પી જાત. એ વાત તો ખોટી પડે ને. આવું કોણે કીધું કે કોઈ પણ કામમાં નાકામ જાય તો મરી જવાનું? આપણે મરવાનો રસ્તો ન ગોતવાનો હોય. ઈ બગડેલા સંબંધ ને કે બગડેલી વાત ને કેમ ઠેકાણે લાવવી, કેમ પાટે ચડાવી ને ઈ રસ્તો કાઢવાનો હોય. મરવું એ કોઈ નિવારણ નથી. તારા મરવાથી હું તને મળી જાત? મળી નો જાવ તો કઈ નહીં, પણ આ તારા વગરનું જીવન જીવવું તો હાવ નકામું જ ને. હા, માણા ઈ જ ગોતે છે કે શાંતિ ક્યાં મળે એટલે મરીને ઉપર વયા જાય. ઉપર ને કાંઈ તમને હોના ઢોલીએ બેહાડે નહીં. ભગવાન તમારા બધા પાપ પુણ્યનો કર્મનો હિસાબ કરે ને પછી તમને પાછા અહીંયા મોકલે. અને વળી આપણે શૂન્યથી શરૂ કરવાનું. વળી આપણું દિલ તૂટી જાય, આપણું કોઈ કામ ન થાય, આપણે હેરાન થાય એટલે આપણે પાછા મરી જાય. આપણે આમનો મૈરા જ કરવાનું. એના કરતા સારું ને કે આવ્યા તો જીવી જાણી જગતમાં રહીને જોઈ લઈ કે કોણ કેટલા પાણીમાં છે. તો હું બધું જાણું છું કે આ કેટલા જન્મ પછી આપણને માણાનો અવતાર મળે છે, પણ આ પ્રેમ વસ્તુ એવી છે ને કે જે વ્યક્તિની હારે આપણે પ્રેમ થઈ જાય ને એ વ્યક્તિથી આપણે અલગ થઈ જવી ને પછી જીવી નો એકવી. બધી કહેવાની વાતો છે રઘુ. સાંભળ મારી વાત. આ માવતર જન્મ આપે, એટલા મોટા કરે, દુનિયાદારી શીખવાડે, છતાંય જો એ મા બાપ માંથી એક ઓછું થઈ જાય તો આપણે એની વાંહે મરી નથી જાતી. મરી જાય છે નહીં ને? તો મા બાપ થી મોટો પ્રેમ તો દુનિયામાં કોઈનો ન હોય કે. હા, એ હું માનું છું. માનું છું કે કોઈના ગયાની વિદાય વસમી લાગે ખરા, દુઃખ થાય. કોઈ સંબંધ આપણે મૂકીને જાય તો આપણી કિંમત ઓછી લાગે આપણને, પણ મરવું એ કોઈ નિવારણ નથી. જીવતા શીખવું જોઈએ. એ માણસને આપણામાં જે ખામી દેખાતી હોય ને એ પૂરી કરવી જોઈએ, અને આપણે હોય એના કરતા સારું થઈને દુનિયામાં જીવતા શીખવું જોઈએ. હા, હું બધું સમજી ગયો છું, અને હવે તો આપણે આખી જિંદગી હારે જ રહેવાનું છે. આખી જિંદગી હારે રહેવાનું છે, પણ અટાણે નહીં. અટાણે ખાલી વાત કરવા આવીશું. આ વાત કરીને સીધું વાડીએ જવાનું છે. હું ઓલા આપણે મોર દાદા પાસે જઈ આવીને તારીખ એ તારે કાઈ નથી કરવું.
મારા બા છે, મારા બીજા બા છે, મારા દાદા છે, એ બધા કરશે. તું બસ ખાલી કામમાં ધ્યાન દે અને લગ્નની તૈયારી છે ને અમે હંધા કરી લેશું. ભલે હારું હાલ તો હું રજા લઉં. રજા લઉં જ્યારે મળવા આવ્યો ત્યારે હવે હું રજા લઉં. તો પછી મારે કામ હોય કે નહીં? આ કામ તો હોય, મારે કામ છે તો પણ જાઓ દે. તું જ્યારે સામે આવ્યો એટલે બધાય કામ છે ને ભૂલાઈ જાય. તો હવે હું જાઉં. હા જા, પણ મારી એક વાતનો જવાબ આપ. આ મારા દોસ્તાર છે ને ઈ હોતય જેને પ્રેમ કરતા હોય ને મળવા જાય જ. પણ થાય છે એવું કે પેલા છોકરી જેમ કે હવે હું જાઉં, પેલા છોકરી જ કેમ રજા લેતી હોય છે? લે આટલી નાની અમથી વાતમાં મને ઊભી રાખી. જો આના ઘણા બધા કારણ હોય. જેમ કે આ છોકરી છે ને એ એના ઘરની આબરૂ લઈને બાયણે આવી હોય. જ્યાં સુધી અહીંયા ઊભા હોય ત્યાં સુધી જો આમાંથી કોઈ આપણને જોવે ને તો મારા ઘર સુધી વાત પહોંચી જાય. પહોંચી જાય કે નહીં? હા પહોંચી તો જાય. આપણું મળવાનું બંધ થઈ જાય. હા. બીજી વાત કે જો છોકરીના ભાઈને ભૂલે ચૂકે ખબર પડી ગઈ ને તો છોકરીને કાંઈ વાંધો ન આવે, પણ સામેવાળા છોકરાના ટાટિયા ન રહે. એટલે છોકરી છે ને સામેવાળાનું વિચારીને ઘરે જવાનું કહેતી હોય. બોલ હવે જાઓ કે ઊભી રહું? હા જા જા. સમજો. હા અને ત્રીજી વાત ઈ કે કોઈ પણ સંબંધમાં છોકરી એટલા માટે જલ્દી અહીંથી જવા માંગતી હોય કે અહીંથી જલ્દી જાય ને તો ઘરે જઈને આગળની લગ્નની વાત કરી શકશે. તો જલ્દી જ જા. હા. જાને તું હજી ઊભી છે.